નમસ્તે બાળકો, આજે આપણે આપણો ત્રીજો પાઠ મુઘલ સામ્રાજ્ય જે અધૂરો છે એ આગળ ભણાવીએ. આપણે ઔરંગઝેબ સુધી ભણ્યા હતા, બરાબર. હવે આવ્યા રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેવાડના રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. જોકે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ અને તેમનું સામ્રાજ્ય નહિવત થઈ ગયું. જ્યારે બાબર દિલ્હીની ગાદી હતો એવા સમયે એના સમકાલીન એના સમયના રાજા રાણા સંગ્રામસિંહ હતા, જે રાણા સાંગા તરીકે પણ ઓળખાતા હતા. તેઓ વીર અને સાહસિક હતા. એણે અનેક યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, પણ બાબર સાથેનું જે યુદ્ધ થયું ખાનવાના મેદાન, એમાં એનો પરાજય થયો અને એનું રાજ્ય છે એ નહિવત બની ગયું. ત્યાર પછી આવ્યા મહારાણા પ્રતાપ. તો મુઘલ સામ્રાજ્યમાં અકબરની સામે મેદાને પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા હતા. જ્યારે અકબર મુઘલ શાસનમાં આવ્યું ત્યારે એની સામે મેદાને પડનાર કોણ હતા? તો કે મહારાણા પ્રતાપ. અકબરે મેવાડ પર આક્રમણ કરતા બંને વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબરે મેવાડ ઉપર આક્રમણ કર્યું એટલે મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું. અકબર વિજયી થયા એટલે કે અકબર જીતી ગયા, પરંતુ રાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારમાં પોતાની સત્તા સ્થાપી અને સંઘર્ષ ચાલુ રાખ્યો. મહારાણા પ્રતાપ હારી ગયા, પણ એણે ઉદયપુરની આજુબાજુમાં પોતાની સત્તા સ્થાપી અને ત્યાંથી પોતે સંઘર્ષ ચાલુ રાખ્યો. બંને વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર નહોતા. અકબર અને રાણા પ્રતાપ વચ્ચે અનેકવાર સમજૂતી પણ થઈ, પણ રાણા પ્રતાપ છે એ પોતાનું ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. તેમણે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઓચિંતાનું છાપો મારે, ઓચિંતાનું કંઈ ખબર ન હોય કોઈને, એવી રીતના પોતે તૂટી પડે એને છાપામાર યુદ્ધ કહેવાય. તો પોતે છાપામાર યુદ્ધ ચાલુ રાખ્યું. ઈસવીસન 1576માં હલ્દી ઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ ગોંગુડામાં રાજધાની લઈ ગયા. પછી ઈસવીસન 1576ની અંદર હલ્દી ઘાટીના યુદ્ધમાં પોતે પરાજય પામ્યા. તો પોતાનું રાજગાદી છે, રાજધાની છે એ ગોંગુડીમાં લઈ ગયા અને જીવનના અંત સુધી પોતે યુદ્ધ ચાલુ રાખ્યા. બાદમાં ડુંગરપુરમાં ચાવંડમાં પોતાની રાજધાની સ્થાપી અને 51 વર્ષ સુધી એણે યુદ્ધ ચાલુ રાખ્યા અને 51 વર્ષે પોતે મૃત્યુ પામ્યા. ત્યાર પછી છે વીર દુર્ગાદાસ. તો દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્થાપ્યું હતું. વીર દુર્ગાદાસ એની તુલના કોની સાથે કરવામાં આવે છે? તો કે આપણા રાજપૂત રાજા રાણા પ્રતાપ છે એની સાથે વીર દુર્ગાદાસની તુલના કરવામાં આવે છે. એ કોના? તો કે જસવંતસિંહના અસ્કરણ રાઠોડના પુત્ર હતા. જસવંતસિંહ છે એના મંત્રી અસ્કરણ હતા, એના પોતે પુત્ર હતા. અને રાણા પ્રતાપ સાથે એની તુલના થાય છે. અને ઔરંગઝેબ જ્યારે રાજ કરતો હતો એ સમયની અંદર વીર દુર્ગાદાસ છે એણે પોતાનું રાજ્ય ચલાવ્યું હતું, આધિપત્ય સ્વીકાર્યું હતું. ત્યાર પછી આવશે છત્રપતિ શિવાજી. ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરીના કિલ્લામાં એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. માતા જીજાબાઈ અને તેના પિતા શાહજીના સંતાન શિવાજી છે એનું જીવન પર તેમના સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. પોતાના ગુરુ રામદાસ અને દાદા એના કોંડદેવ હતા. એણે એને ખૂબ સરસ મજાની તાલીમ આપી હતી, એનો એની ઉપર પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પોતે નાની જાગીરમાંથી ખૂબ મોટા મરાઠા શાસનનો પોતે વિસ્તાર કર્યો હતો. 40થી પણ વધારે કિલ્લાઓ પોતે જીતા હતા. કેટલા કિલ્લા જીતા હતા? તો કે 40થી પણ વધારે કિલ્લાઓ પોતે જીત્યા હતા. મુઘલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેણે લાંબો સમય સંઘર્ષ કરી અને વિજયો પ્રાપ્ત કર્યા હતા. કોની સામે લાંબો સમય યુદ્ધ કર્યું? તો કે ઔરંગઝેબ
અને બીજાપુરના સુલતાન સાથે પોતે લાંબો સમય યુદ્ધ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરી હતી. પછી ઈસવીસન 1665માં મુગલ સમ્રાટ સાથે એની હાર થઈ તો એની સાથે તેણે સમાધાન, સંધિ એટલે સમાધાન કર્યું હતું. ઔરંગઝેબે તેમને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી છટકી ફરી વખત તેમને મોરચો માંડી અને વિજયો પ્રાપ્ત કર્યા નથી. એને ઔરંગઝેબે જેલમાંય પૂર્યા હતા, ત્યાંથી પોતે છટકી ગયા, બહાર નીકળી અને ફરી પાછો મોરચો માંડ્યો એટલે કે સેના તૈયાર કરી અને પોતે વિજયો મેળવા હતા. 1674માં રાયગઢમાં તેમનો રાજ્યાભિષેક થયો હતો અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. પણ જેલમાંથી છૂટ્યા ત્યાર પછી 1674માં રાયગઢની અંદર તેનો રાજ્યાભિષેક થયો અને પોતે હિન્દુ સમ્રાટ તરીકે નામના ખ્યાતિ મેળવી હતી. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટ કરતા અને સંગઠન કરતા હતા. તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. પોતે ખૂબ સરસ મજાનો વિજેતા રાજા તો હતા જ, પણ રાજ્ય વહીવટ પણ પોતે ખૂબ કુશળતાથી કર્યું હતું અને પોતે પોતાના પ્રધાનમંડળમાં એવા પ્રધાનોને સામેલ કર્યા હતા. તો એ અષ્ટપ્રધાન મંડળ તરીકે નામના પ્રાપ્ત કરી હતી એના પ્રધાનમંડળે અને ઈસવીસન 1680માં તેમનું અવસાન થયું. હવે મુઘલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મુઘલ સામ્રાજ્ય હતા એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી? તો કે મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબરે કરી હતી. મુઘલ શાસનમાં એકદમ વ્યવસ્થિત શાસન વ્યવસ્થાની સ્થાપના કયા રાજાએ કરી હતી? તો કે અકબરે કરી હતી. આ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતા અને તેમને સલાહ આપવા એક મંત્રી પરિષદ હતી. શાસનના કેન્દ્રમાં મુખ્ય રાજાઓ હતા, પણ એને સલાહ આપવા માટે એક મંત્રી મંડળ એટલે કે મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. બાદશાહ હોય એ સેનાપતિ એટલે કે સેનાનો સર્વોચ્ચ વડો અને ન્યાયાધીશ પણ ગણાતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક થતી. બાદશાહ અને વહીવટી તંત્ર હોય એની બેયની વચ્ચે તાલમેલ રાખવા, એકબીજાની વાત એકબીજા સુધી પહોંચાડવા કોની નિમણૂક કરતા? તો કે વજીરની નિમણૂક કરતા. તે દિવાન એ વજીરે કુલ કહેવાતો. આ વજીર ક્યાં નામે ઓળખાતો? તો કે દિવાન એ વજીરે કુલના નામથી ઓળખાતો. નાણાં અને મહેસૂલની વ્યવસ્થાનો તે વડો હતો. આ દિવાન એ વજીરે કુલ જે વજીર હતો એ કેનો વડો હતો? તો કે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો એ વડો હતો. સેનાના વડાને મીર બક્ષ કહેવામાં આવતા. સેના હોય એનો જે વડો હોય એને શું કહેવાતો? તો કે મીર બક્ષ કહેવામાં આવતો. જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો. સેનામાં જે કોઈ સેના સિપાહીઓની ભરતી કરવી હોય એ પોતે કરતો, એટલે કે સેનાની ભરતી કરતો અને અધિકારીઓ ક્યાં ક્યાં રાખવા એની સેનામાં એની પોતે નિમણૂક કરતો. ગુપ્તચર તંત્રની દેખરેખ પણ એ જ રાખતો અને મુઘલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાક્યાન્વિસ તરીકે ઓળખાતા. તો આ ગુપ્તચર વિભાગની નિમણૂક પણ આ સેનાનો જે અધિકારી હોય એ કરતો અને ગુપ્તચર વિભાગનો વડો હોય એને શું કહેવાતું? તો કે વાક્યાન્વિસ તરીકે ઓળખવામાં આવતી. સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો. ન્યાય વ્યવસ્થાનો વડો કાઝી હતો. હવે સમ્રાટની અંગત દેખરેખ રાખવા માટે કોણ હતો? તો કે મીર એ સામાન નામનો અધિકારી બાદશાહની અંગત દેખરેખ માટે રખાતો અને ન્યાય વ્યવસ્થાનો વડો હોય એને કાઝી કહેવામાં આવતો. તો મુઘલ સામ્રાજ્યમાં આવા હોદ્દાઓ અસ્તિત્વમાં હતા. મહેસૂલી વ્યવસ્થા એટલે કે ખેતીવાડી અને એની ઉપર કરની વ્યવસ્થા કેવી હતી? તો કે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. અકબરે જે મહેસૂલી વ્યવસ્થા શરૂ કરી હતી એને કયા નામે ઓળખાતી? તો કે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી. મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મહેસૂલ કેટલું લેતા જમીન ઉપર કર? તો કે વાર્ષિક જે આવક થાય એનો 1/3 ભાગ જેટલું મહેસૂલ
રાજ્યમાં ભરવાનું રહેતું. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. એ આપણો રાજપૂત રાજા. અકબરની જે મહેસૂલી વ્યવસ્થા કોણ સંભાળતો? તો કે ટોડરમલ સંભાળતો હતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી. આ મનસબદારી પદ્ધતિ હતી કોની સાથે સંકળાયેલી હતી? તો કે સેના અને મહેસૂલ એ બે પદ્ધતિ સાથે સંકળાયેલી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદારી એટલે જાગીરનો વડો. મનસબ એટલે જાગીર અને મનસબદારી એટલે કે જાગીરનો વડો અધિકારી ગણાતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. તો આ મનસબદારી છે એ શું કરતો? તો કે જાગીર હોય જે જમીન મહેસૂલ એ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા પણ એ જાળવતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતો. આ માટે એની કેટલી જાગીર, કેટલા ભાગમાંથી એણે મહેસૂલ ઉઘરાવવો, એ જાગીર જેટલી હોય એ પ્રમાણે એને લશ્કર પણ આપવામાં આવતું. તે તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ ગણાતો. એનો જેટલો વિસ્તાર હોય મહેસૂલ ઉઘરાવવાનો એનો પોતે વડો ન્યાયાધીશ પણ પોતે જ ગણાતો. મનસબદાર જે હોય ને એ. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી. એકને એક જગ્યાએ એ જ મહેસૂલ ઉઘરાવે એવું નહીં, અમુક નિયત સમયે આ મનસબદારોની બદલી પણ કરવામાં આવતી. મુઘલ મનસબદારી વ્યવસ્થા વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી પ્રથા હતી. તો આ મુઘલ મનસબદારી જે પ્રથા હતી એ વિશ્વની અંદર એક અનોખી પદ્ધતિ હતી અને સૌથી વધારે વેતન એટલે કે પગાર આ મનસબદારોનો હતો. મુઘલકાલીન સંસ્કૃતિ, હવે મુઘલ જ્યારે શાસન હતું ત્યારની સંસ્કૃતિ કેવી હતી, કલા કેવો વિકાસ થયો હતો, સ્થાપત્યનો કેવો વિકાસ થયો હતો? તો કે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મુઘલ સમયમાં આ સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, એટલે એને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત છે હિન્દુ દેશ હતો, એમાં મુસલમાન રાજાઓએ આવી અને પોતાના સ્થાપત્યો અને સંસ્કૃતિનો વિકાસ કર્યો, એટલે હિન્દુ અને મુસ્લિમ બે સંસ્કૃતિનો સમન્વય થયો, એટલે એને ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોએ અનેક કિલ્લા, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી. આ મુઘલ શાસકો હતા એક પછી એક બધા, એણે અનેક કિલ્લાઓ બંધાવ્યા, મસ્જિદો બંધાવી, બગીચા બનાવ્યા, મિનારા બનાવ્યા, આવી બધી વસ્તુઓનું એણે સ્થાપના કરી હતી. બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાનું નિર્માણ કર્યું હતું. જે મુઘલ શાસનનો સ્થાપક હતો બાબર, એણે શું કર્યું? તો કે આગ્રાની અંદર બગીચાનું નિર્માણ કરાવ્યું હતું, લાહોર અને આગ્રામાં. શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવી હતી. શેરશાહ હતો એણે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો અને આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા, જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ એટલે કે અને મસ્જિદ, પંચમહલનો સમાવેશ થાય છે. બાદશાહ અકબર હતો, એણે અનેક બાંધકામો બનાવ્યા હતા. એની અંદર એણે શું કર્યું? તો કે આગ્રામાં કિલ્લો બંધાવ્યો, આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ એણે બાંધકામો કરાવ્યા હતા, જેમાં ગુજરાતની વિજય યાદની અંદર એણે બુલંદ દરવાજાનું નિર્માણ કર્યું હતું અને સલીમ ચિશ્તીની દરગાહ અને મસ્જિદ, પંચમહલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો ઉપયોગ વધ્યો હતો. અકબર પછીનો એનો દીકરો જહાંગીર ગાદી આવ્યો ત્યારે જે બાંધકામો થયા એની અંદર સંગે મરમરનો સમાવેશ થયો, એટલે કે આરસ પહાણથી, એકદમ સફેદ આરસ પહાણથી એ લોકો સ્થાપત્યો બનાવતા. એટલે જહાંગીરના સમયથી સંગે મરમરનો શરૂઆત થઈ હતી. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે. તો જહાંગીર પછી શાહજહાં ગાદી આવ્યો, તો શાહજહાં છે એનો સમયગાળો છે એ મુઘલ સમયની અંદર સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણવામાં આવે
છે. તેણે આગ્રામાં તાજમહેલ, મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. તો શાહજહાંએ આગ્રાની અંદર તાજમહેલ, ત્યાર પછી મોતી મસ્જિદ અને દિલ્હીની અંદર લાલ કિલ્લો એનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉર દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહેલ જેવો જ કલાત્મક છે. શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં આગ્રામાં તાજમહેલ જે બનાવ્યો છે, એવી જ રીતે ઔરંગઝેબ છે એણે પણ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદની અંદર રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો અને એ તાજમહેલ જેવો જ છે. ચિત્રકલા. મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ વિકાસ થયો હતો. મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. આ મુઘલ શાસકો હતા એ ચિત્રકલા પોતે પણ ચિત્રકારો હતા અને ચિત્ર દોરવા માટે ચિત્રકારો હોય એને દિલ્હીમાં સ્થાન આપતા, પોતે એને આમંત્રણ આપતા. હવે અકબર જ્યારે શાસનમાં હતો ત્યારે અકબરના સમયની અંદર જસવંત અને બસાવન નામના બે ચિત્રકારો જે દિલ્હીની અંદર હતા, તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. તો આ જે જસવંત અને બસાવન હતા એણે શું કર્યું તો કે ફારસી કથાઓ લખાણી, મહાભારતનું અનુવાદ થયું અને જે પુસ્તકો લખાણા અકબરનામામાં પુષ્કળ પ્રમાણમાં ચિત્રો એણે આ પુસ્તકમાં દોર્યા હતા. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. જહાંગીર જ્યારે શાસનમાં હતો મુઘલ કાળમાં ત્યારે એનો જે ચિત્રકાર હતો મંસૂર નામનો, એ ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો, વિશ્વમાં એની નામના હતી. જહાંગીરે એક ચિત્રશાળાની પણ સ્થાપના કરી હતી. જહાંગીરે આ ચિત્રો દોરાવવા માટે એક સરસ મજાની ચિત્રશાળા બનાવી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો. તો આ મુઘલ સમયની અંદર જ આપણા ગુજરાતમાં, રાજસ્થાનમાં, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રનું પ્રોત્સાહન આપી અને ચિત્રકળાનો વિકાસ કર્યો હતો. હવે સાહિત્ય. તો કે મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા. તેઓ સારા લેખક હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના પણ થઈ હશે. તો આ સાહિત્યની રચના ક્યાં તો કે મુઘલ શાસકો હતા એ સાહિત્યકારો પણ હતા. સાહિત્યના પણ એટલા બધા પોતે ચાહકો હતા. ત્યારના સમયમાં એટલે કે મુઘલ સમયની અંદર ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભાષાઓની અંદર અનેક સાહિત્યોની રચના થઈ હતી. અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. અબુલ ફઝલ હતો એણે અકબરનામા નામનો એક ગ્રંથ લખ્યો જેની અંદર અકબરની જીવનકથા લખેલી છે. તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો. મહાભારત આપણું હતું સંસ્કૃત ભાષામાં, એનો એણે ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ભારતીય ભાષાઓમાં કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. આપણી ભારતીય ભાષાની અંદર શ્રી કૃષ્ણની ચરિત્ર વિશે ઘણા બધા પુસ્તકો ત્યારે લખાણા હતા. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. પછી મરાઠી ભાષાની અંદર કોણે રચના કરી હતી તો કે જ્ઞાનદેવ, સ્વામી રામદાસ અને એકનાથ, એ ત્રણેય મરાઠી ભાષામાં પણ અનેક રચનાઓ કરી હતી. સંગીત. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં તાનસેન મહાન શાસ્ત્રીય ગાયક હતા. તેણે અનેક રાગો પર રચના કરી હતી. અકબર પોતે સંગીતનો ખૂબ પ્રિય હતો. પોતાના જે નવરત્નો હતા ને એની અંદર એણે સંગીતકાર તાનસેનની એમાં ગણના થતી અને આ તાનસેન નામનો સંગીતકાર હતો અકબરના દરબારમાં. એણે અનેક રાગોની રચના કરી હતી. સમાપન એટલે કે ઉત્થાપન પૂરું. તો ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકાયું. 1526માં
મુઘલ સામ્રાજ્યની સ્થાપના થઈ, બાબરે સ્થાપના કરી. એના પછી એક રાજાઓ સરસ મજાનું શાસન ચલાવતા ગયા, પણ છેલ્લો શાસક જે ઔરંગઝેબ હતો એનું મૃત્યુ થયું. ત્યાર પછી એના વારસદારો કોઈ એવા સારા શાસક થયા નહીં. એટલે કે ઔરંગઝેબના મૃત્યુ પછી મુઘલ શાસનના પતનની શરૂઆત થઈ ગઈ. તેના પછી કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. ઔરંગઝેબના અવસાન પછી કોઈ એવો બહાદુર યોદ્ધા શાસક એના દીકરા કોઈ થયા નહીં. એટલે ભારત છે એ નાના નાના રાજ્યોમાં વિભાજિત થઈ ગયું. હૈદરાબાદના જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો છે એમાં હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. પછી જે ઔરંગઝેબનું અવસાન થયું પછી કયા રાજાઓ થયા તો કે મુઘલ વંશના નિર્બળ શાસકો એમાં હૈદરાબાદમાં નિઝામ હતો, બંગાળ અને બિહારની અંદર નવાબો હતા, પછી રાજસ્થાનમાં તો રાજપૂત શાસકોએ શાસન સંભાળ્યું, મરાઠાઓએ સંભાળ્યું મહારાષ્ટ્રમાં, પંજાબનું શીખ સામ્રાજ્ય હતું. આવી રીતના અલગ અલગ રાજ્યના ટુકડા થઈ ગયા. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા. પછી આ અલગ અલગ ટુકડામાં ભારત નાના નાના રાજ્યોમાં વેચાવા માંડ્યું. હવે એ લોકો અંદરો અંદર શું કરતા તો કે સતત ઝઘડતા હતા. એટલે એના રાજ્યો કેવા બનતા ગયા તો કે નિર્બળ, નમાલા બનતા ગયા. પરિણામે આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્ન જોવા લાગી. હવે આપણા આ ઔરંગઝેબના અવસાન પછી ભારતના નાના નાના ટુકડા રાજાઓ બની ગયા. એટલે કે અલગ અલગ ટુકડામાં રાજ્ય વિસ્તાર વેચાઈ ગયો. એ રાજાઓ અંદરો અંદર સતત ઝઘડતા રહ્યા. એના કારણે એના રાજ્ય છે એ નબળા પડતા ગયા. હવે એ જ સમયે યુરોપ ખંડની ઘણી બધી કંપનીઓ ભારતમાં વેપાર કરવા આવી હતી. આ વેપાર કરતાં કરતાં આ કંપનીઓએ જોયું કે આ રાજાઓ તો અંદરો અંદર ઝઘડા કરે છે. એનો લાભ લઈ અને આ કંપનીઓ છે એ ભારતમાં સત્તા સ્થાપવાના સ્વપ્ન જોવા લાગી. એટલે કે મુઘલ શાસનનું સમાપન, એટલે કે મુઘલ સત્તા પૂરી થઈ ગઈ. આજે આપણો પાઠ પૂરો થયો. તમે શાંતિથી ધ્યાનથી પાઠ વાંચજો. ન સમજાય ત્યાં પેન્સિલથી અંડરલાઈન કરી આપણે જ્યારે મળીએ ત્યારે મને પૂછજો. આજનું લેસન છે તમારા સ્વાધ્યાયનો 3જો પ્રશ્ન. વિકલ્પો લખો. એની આપણે એકવાર ચર્ચા કરી લઈએ કે પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો એનો જવાબ આવશે બી, અકબર અને હેમુ વચ્ચે થયું હતું. પછી બીજો વિકલ્પ છે બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો એનો જવાબ આવશે એ, બુલંદ દરવાજો અકબરે બનાવ્યો હતો. ત્રીજો વિકલ્પ છે દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. તો એનો જવાબ આવશે ડી, શાહજહાંએ. દિલ્હીનો લાલ કિલ્લો શાહજહાંએ બનાવડાવ્યો હતો. અને ચોથો વિકલ્પ છે અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તો એનો જવાબ આવશે એ, અમરકોટમાં. તો આ 4 વિકલ્પો આજનું લેસન છે. તમને ન આવડે તો શાંતિથી વાંચી અને લાઇનિંગ કરી લેજો. આપણે મળીએ ત્યારે તમને ફરી પાછો આ પાઠ હું સમજાવીશ.